Hey guys, welcome to MNMM PT નાટી. This is મોહિત. આજની જે વિડીયો છે એ નાટી ગુજરાતીના વિષય છે, પણ હું વિડીયો સ્ટાર્ટ કરું એની પહેલાં તમારામાંથી કોઈને પણ પીટી એકેડેમિક કે પીટી કોરની કોચિંગ જોઈતી હોય કે પછી નાટીની કોચિંગ જોઈતી હોય, whether it is ગુજરાતી or somebody you know who wants Hindi, maybe Punjabi, then you can always contact us on Facebook, Instagram. Simply search MNMM PT નાટી, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકની, એના ઉપર ક્લિક કરીને પણ તમે અમારી સાથે ચેટ કરી શકો છો, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપનો નંબર પણ છે, એ નંબરનો યુઝ કરીને એડમિન સાથે ચેટ કરી શકો છો. અને મારી સાથે પછી ફોન પર ડાયરેક્ટ વાત કરવી હોય તો ડિસ્કસ નાટી ગુજરાતી, કાં તો તમારે પીટીની પણ કોચિંગ જોઈતી હોય તો તમે મારી સાથે વાત કરી શકો છો ફોન પર, સો ધેટ હું તમને રેકમેન્ડ કરી શકું કે તમારા સ્કેડ્યુલ મુજબ તમને કેટલો ટાઈમ લાગશે આ એક્ઝામ્સને ક્લિયર કરાવવામાં. બિકોઝ હું હંમેશા મારા સ્ટુડન્ટ્સને કહું છું, નાટી ગુજરાતી માટે લગભગ મહિનાની તૈયારી રિક્વાયર્ડ છે, અને મને સ્ટુડન્ટ મહિનો આપવા રેડી હોય તો પછી એમને ફર્સ્ટ અટેમ્પ્ટમાં પેપર ક્લિયર કરાવવાની ખાતરી મારી 100% બરાબર. પણ મારે મહિનાની તૈયારી એટલીસ્ટ જોઈએ, બરાબર. અને તૈયારી એટલે પછી રોજના 1.5-2 કલાક આપવા પડે, ડેલી ફીડબેક લેવું પડે. ઓકે, હવે ફીડબેક વિશે પણ વાત કરીશું, બટ અત્યારે મારે આજે નાટી ગુજરાતીના 3 એવા પેરામીટર્સ ડિસ્કસ કરવા છે જે બહુ જ નિગ્લેક્ટેડ છે. કારણ કે નાટી ગુજરાતીની જ્યારે વાત આવે ને તો બધાને ખબર છે કે ભાઈ વોકેબ ગોખવાની છે, એટલે 10-15 હજાર 20,000 વોકેબ બધેથી લઈ લેશે અને પછી ગોખવાનું ચાલુ કરશે, બરાબર. એક વસ્તુ યાદ રાખો, તમે 25 લાખ શબ્દોની વોકેબ ગોખી લો, એનાથી કંઈ જ થવાનું નથી. વોકેબ ગોખવી વસ્તુ અલગ છે. વોકેબનો એ વખતે એક્ઝામના પ્રેશરમાં 3 સેકન્ડની અંદર વોકેબનો ઉપયોગ કરવો એ વસ્તુ અલગ છે. એ વખતે 3 સેકન્ડમાં ચૂકવણી, દાવો કરવાનો છે, બધું નીકળવું જોઈએ મોઢામાંથી. મોઢે તો કરી લીધું હશે કે ભાઈ પેમેન્ટ એટલે ચૂકવણી, અલાઉન્સ એટલે ભથ્થું, બરાબર. એ વખતે મોઢે કરી લીધું હશે કે ભાઈ ક્લેમ એટલે દાવો કરવો. પણ એક્ઝામમાં તરત બેલ સાઉન્ડ પડ્યા પછી 3 સેકન્ડમાં મારે ચૂકવણી કરવાની છે, મારે દાવો કરવાનો છે, મારે દાવો મૂકવાનો છે, મારે અરજીપત્ર મૂકવાનું છે, આ બધું ફટાફટ ક્યારે નીકળે? ડાયલોગની પ્રેક્ટિસ કરી હોય ત્યારે નીકળે, એ વોકેબને ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય ત્યારે નીકળે. બાકી ખાલી વોકેબ ગોખવાથી કશું થવાનું નથી. ઓકે, સો વોકેબ એક પેરામીટર છે અને બીજું પેરામીટર છે ડાયલોગ પ્રેક્ટિસ. આ બધાને ખબર છે કે ભાઈ આટલું તો કરવાનું જ છે, એટલે આ લોકો કરે છે. પણ આના સિવાય બીજી 3 વસ્તુઓ છે જે સાવ નિગ્લેક્ટેડ છે. નંબર 1, ફ્લુએન્સી, બરાબર. સેકન્ડ, પ્રનન્સિએશન, અને થર્ડ, કોન્ટેન્ટ ડિલિવરી, બરાબર. ખાલી કોન્ટેન્ટ લખું છું. ઓકે, હવે આપણને એમ કે ભાઈ ફ્લુએન્સી, પ્રનન્સિએશન, કોન્ટેન્ટ તો પીટીમાં તો હવે ગુજરાતી નાટીમાં એ છે, પહેલેથી હતું, કોઈ નવી વસ્તુ નથી, પણ આપણને ખબર નથી. ઓકે, કોન્ટેન્ટથી સ્ટાર્ટ કરીએ, બરાબર. હવે જેમ કે ફોર એક્ઝામ્પલ કોન્ટેન્ટની ડિસ્કશન કરીએ, કોન્ટેન્ટની ચર્ચા કરીએ. એક એવો સેગમેન્ટ છે અંગ્રેજીમાં કે ભાઈ આઈ એમ અફ્રેડ આઈ કેનોટ ગીવ યુ ધીસ ઇન્ફોર્મેશન. તો આની નોટ ટેકિંગ હું કઈ રીતે કરાવડાવું છું ક્લાસમાં? તો અફ્રેડ, નથી આપી શકતો ઇન્ફોર્મેશન, બરાબર. થઈ ગયું. આ મેં મારા કીવર્ડ્સ લખી નાખ્યા શોર્ટમાં. હવે જે લોકો આમ નાટીની તૈયારી કરે છે કે ભાઈ ચલો નાટી કરીએ, તો મને બીક લાગે છે પણ હું તમને માહિતી નહીં આપી શકું, આવું બોલશે, બીક લાગે છે. એટલે એક્ઝામમાં શું થશે? ચોકડી, માર્ક જતા રહ્યા. કેમ? કારણ કે બીક લાગે છે. ડઝ ઇટ મેક સેન્સ? ના. ઇંગ્લિશમાં જ્યારે કે આઈ એમ અફ્રેડ એટલે બીક લાગે છે નહીં, એ સોરી એક્સપ્રેસ કરે છે એટલે અફ્રેડનો યુઝ કરે છે. એનો લિટરલી મિનિંગ બીક લાગે છે, ડર લાગે છે ના આવે. ઓકે, સો તમારે એની ગુજરાતી કરવી પડે કે મને કહેતા ખરાબ લાગે છે પણ હું તમને આ માહિતી નહીં આપી શકું. ધીસ ઇઝ ધ રિયલ આન્સર. તો અહીંયા તમારે જે સેગમેન્ટ તમે સાંભળો કોઈ પણ ભાષામાં, અંગ્રેજી કે ગુજરાતી, તમારે એનો અર્થ સમજવાનો છે, અને એની ઓપોઝિટ લેંગ્વેજમાં એ અર્થ, એ મિનિંગ ડિલિવર કરવાનું છે. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું. લિટરલી એ વર્ડનો જે મિનિંગ હોય અફ્રેડનો, એ ટ્રાન્સલેશન નથી કરવાનું. એવું કરશો તો માર્ક્સ કપાશે, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ બીજો એક આપણે ઉદાહરણ લઈએ, આઈ કુડન્ટ અગ્રી મોર, બરાબર. આ છે. હવે ફોર એક્ઝામ્પલ આ મને એક્ઝામમાં આવ્યું કે ભાઈ આઈ કુડન્ટ અગ્રી મોર, તો હું આની નોટ્સ કઈ રીતે લખીશ? આઈ અગ્રી, આવી રીતે. આ મારા કીવર્ડ્સ. કારણ કે આઈ કુડન્ટ અગ્રી મોરનું મિનિંગ જ છે કે આઈ અગ્રી.
ગ્રેમેટિકલી બી એ લોકો વસ્તુ સેમ છે અને મિનિંગ બી એમનું બંનેનું સેમ છે. આ સમજવાનું છે નાટીમાં કે જે મારા રિસ્પોન્સીસ છે ને આન્સર, વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ ઓર ગુજરાતી, એનું ગ્રામર પરફેક્ટ જોઈએ. તમારું ઇંગ્લિશ બી તમે બોલો છો તો એનું ઇંગ્લિશ તમારું પરફેક્ટ હોવું જોઈએ. એક્ઝામમાં ગુજરાતી બોલો ને તો એનું પણ વ્યાકરણ પરફેક્ટ હોવું જોઈએ, મિનિંગ પરફેક્ટ હોવો જોઈએ. તો આઈ અગ્રી આનો હું નોટ ટેકિંગમાં લખું ને આન્સર આપું, હું તમારી જોડે સંમત છું. બરાબર. હવે જેણે ફીડબેક નથી લીધું એ શું કરશે? આઈ કુડન્ટ અગ્રી મોર, હું નથી તમારી સાથે વધારાનો સંમત, આવું બધું કરશે. ખોટું. આન્સર ખોટો, માર્ક કપાઈ જશે. કેમ? કારણ કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરી નાખ્યું, મિનિંગ જ ના સમજ્યા કે આનું મિનિંગ એકચ્યુઅલી થાય શું. બરાબર. હવે આ બધું સ્ટુડન્ટને કઈ રીતે ખબર પડે? જ્યારે સ્ટુડન્ટ મને ડેલી એમનું હોમવર્ક મોકલે, એમના નોટ ટેકિંગ મોકલે, એમના આન્સર્સ રેકોર્ડ કરીને મોકલે, એમના આન્સર્સ લખીને મને ડેલી મોકલે. ટેલિગ્રામ પર હું એવરી સિંગલ ડે 7 દિવસ વીકના 1-on-1 ફીડબેક મારા દરેક સ્ટુડન્ટને આપું છું. કોઈ ગ્રુપ ટોળામાં ફીડબેક આપતો નથી. બરાબર. એ જે 1-on-1 અને ફીડબેકની વાત કરું છું તો નાટીમાં પણ એવું છે અને પીટીમાં પણ એવું છે, સેમ વસ્તુ. આ ફીડબેકના લીધે એ લોકો પેપર ક્લિયર કરે છે. નાટીનું પેપર જેટલું હલકામાં લીધું છે આપણે કે તો થઈ જશે, આપણે બોલીએ જ છીએ ને, એટલું હલકામાં છે નહીં. બરાબર. એટલે કેવું, હું તો હંમેશા સ્ટુડન્ટ્સને કહું કે મારી સાથે વાત કરો ને, એકાદી ક્લાસ રેકોર્ડિંગ જુઓ, પછી પૂછો કે આ આટલું હલકામાં લેવા જેવું છે. એમને $814 એક્ઝામ નથી, કંઈક હોય અંદર. ધેટ ઇઝ વાય $814 આ એક્ઝામ છે. કંઈક એની પાછળ મતલબ કારણ છે. એમને અડધો કલાકની એક્ઝામના $800 નથી લેતા એ લોકો. બરાબર. એટલે મિનિંગ ડિલિવર કરવાનો છે અને વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું, એ સમજી જજો. બીજું, પ્રનન્સિએશન એટલે શું? આપણા શબ્દોનો ઉચ્ચારણ. આપણે બોલીએ છીએ તો આપણે એનું જે પ્રનન્સિએશન, એનું જે ઉચ્ચારણ છે એ સાચું છે કે ખોટું છે. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. પ્લીઝ જેવો વર્ડ હોય ને તો એનું નોટ ટેકિંગ આવું શીખવાડી છે કે ભાઈ PL લખવાનું, પ્લીઝ. હવે અમુક વખતે ભૂલથી તમે કૃપયા બોલી જાઓ, કૃપયા કરીને મને આવું. હવે કૃપયા હિન્દી છે, કૃપા કરીને કેટલો માઇનર ડિફરન્સ છે. બરાબર. પણ તમે ભૂલથી કોઈક બીજી ભાષાનું પ્રનન્સિએશન બોલ્યા, કારણ કે આજકાલ તો આપણે બધું મિક્સ ખીચડી બોલીએ છીએ, રાઈટ? પેલા જોડે હિન્દીમાં વાત કરીશું, પેલા જોડે ગુજરાતીમાં વાત કરીશું, પેલા જોડે અંગ્રેજીમાં વાત કરીશું, ઘરે બધું મિક્સ કરીને ખીચડી કરીને આપણે વાત કરીશું. તો આવા કેસમાં કોઈ પણ લેંગ્વેજમાં સ્ટુડન્ટ એક્ઝામ આપતું હોય એ કન્ફ્યુઝ થઈ જાય પ્રનન્સિએશનમાં અને એ મિક્સ કરીને પ્રનન્સિએશન બોલે, તો એ સાચવવું પડે. કૃપા કરીને વોટ એવર જે આગળ વાક્ય હોય, તો કૃપા કેટલો માઇનર ડિફરન્સ છે, પણ પ્રનન્સિએશનના માર્ક કપાય. એટલે આપણા શબ્દોનો ઉચ્ચારણ સાચું હોવું જોઈએ. બરાબર. લાસ્ટ, ફ્લુઅન્સી. હવે આ સેમ ક્વેશ્ચન લઈએ. બરાબર. કે ભાઈ આઈ એમ અફ્રેડ આઈ કેનોટ ગીવ યુ ધીસ ઇન્ફોર્મેશન. તો હું આનો આન્સર આવી રીતે આપું કે મને બીક લાગે છે પણ હું માહિતી નહીં આપી શકું. આવી રીતે તમે આન્સર આપો તો તમારે એક વસ્તુ પૂછવાની તમને પોતાને, હું આવી રીતે નોર્મલ લાઈફમાં ગુજરાતી બોલું છું? આ મારી સ્પીડ કે આટલા બધા હેઝિટેશન અને પોઝિસ હું લઉં છું? જો તમારો આન્સર ના હોય તેનો મતલબ તમારે તમારી ફ્લુઅન્સી પર કામ કરવાનું છે. ઓકે. તમારે એક્ઝામમાં એવી જ રીતે ગુજરાતી બોલવાની છે, એવી જ રીતે ઇંગ્લિશ બોલવાનું છે જે રીતે તમે નોર્મલ લાઈફમાં ઘરે તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ફ્રેન્ડ્સ સાથે ગુજરાતી બોલો છો. અને ગુજરાતી હો તો મહેરબાની કરીને ગુજરાતીમાં એક્ઝામ આપશો. આપણે હિન્દીના ગીતો સાંભળી લીધા, 2-4 જણાઓ જોડે કે કેસા હે કેસે હો અને એટલું કરી લીધું, અહીંયા બહાર આવ્યા અને હિન્દીમાં વાત કરવાનું ચાલુ કરી લીધું એટલે હિન્દી આવડે છે એવું ના વિચારતા. જે ભાષા નાનપણથી ઘરે બોલતા આવ્યા છો એમાં કમ્ફર્ટેબલ નથી અને 4 દિવસ કોકની જોડે ભાષા બોલી એમાં કમ્ફર્ટેબલ થઈ જશો? વિચાર કરજો. હા, તમારું બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈ, પુણેમાં થયું અને તમે નાનપણથી હિન્દી જ બધે બોલતા હતા, દેન ઇટ ઇઝ ઓકે કે ભાઈ હિન્દીમાં આપી. પણ અમદાવાદ, સુરત, મહેસાણાના સ્ટુડન્ટ કલોલના હોય અને એમને ચડાવે છે ભાઈબંધ હિન્દીમાં આપ. અરે નહીં હિન્દીમાં આપવાની ભાઈ, ગુજરાતી છો, ગુજરાતમાં મોટા થયા, નાનપણથી ગુજરાતી બોલીને મોટા થયા, તો ગુજરાતીમાં એક્ઝામ આપો. હિન્દીનું ક્યાંથી લાવશો બેઝિક? પ્રનન્સિએશન ક્યાંથી લાવશો? હિન્દીની બી એવી જ છે, શુદ્ધ હિન્દી બોલવાની. એટલે મિક્સ ના કરતા. બરાબર. જે ભાષા ઘરે બોલો છો પેરેન્ટ્સ સાથે, ફેમિલી મેમ્બર્સ સાથે નાનપણથી, એ ભાષામાં એક્ઝામ આપો. ઓકે. હવે
ફ્લુઅન્સીની ખબર પડી ગઈ કે ભાઈ નોર્મલ લાઈફમાં ગુજરાતી બોલી એવી રીતે બોલવાની. હવે અત્યારે હું તમારી સાથે વાત કરું છું અને આવી રીતે હું આ વિડીયોમાં બોલું કે ફ્લુઅન્સી છે એમાં તમારે આવી રીતે વાત કરું તો 2 મિનિટમાં તો વિડીયો બંધ, 2 મિનિટ બી નહીં, 2 સેકન્ડમાં વિડીયો બંધ, બરાબર. અને પછી કે ચલો આ તો આને આવડતું નથી. એવું સેમ નાટીની એક્ઝામમાં થશે. પ્રોપર ફ્લુએન્સીમાં આન્સર આપવો પડે. તમે આવી રીતે અટકીને બોલો હેઝિટેટ કરીને તો તમારા માર્ક્સ કપાઈ જાય. આ જ કારણ છે કે મારે આ વિડીયો બનાવી હતી કે ભાઈ નાટી ઇઝ નોટ એઝ સિમ્પલ એઝ 2000-5000 વોકેબ ગોખી લીધી, અહીંથી વોકેબ, ત્યાંથી વોકેબ લઈને બધું ભેગું કરીને ગોખી લીધું અને નાટીની એક્ઝામ આપી. દેટ ઇઝ નોટ નાટી. યુ વિલ વેસ્ટ યોર મની. તમારા આટલા મહેનતથી કમાયેલા પૈસા બગાડતા નહીં, તમારા સમયનો બગાડ ના કરતા. પ્રોપર મહિનાની તૈયારી કરો, પ્રોપર મહિનો ફીડબેક લો. સિરિયસ હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, મારી સાથે વાત કરો. જેન્યુઇનલી જેને પેપર ક્લિયર કરવું હોય ફર્સ્ટ અટેમ્પ્ટમાં, ડેફિનેટલી મારી સાથે વાત કરો. હું તમને કહીશ કે હું તમને કઈ રીતે હેલ્પ કરીશ આ એક્ઝામ ક્લિયર કરાવવામાં તમારા ફર્સ્ટ અટેમ્પ્ટમાં. એ હું વારે ઘડીએ બોલું છું બિકોઝ ફર્સ્ટ અટેમ્પ્ટ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. 10 અટેમ્પ્ટ પછી તો સૌએ ક્લિયર કરી નાખે, બરાબર, પણ જે ટાઈમ અને પૈસાનો બગાડ થયો એ પાછું ક્યાંથી લાવીશું, બરાબર. એટલે આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો, એમની કાળજી લેજો. અને ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. કંઈ પણ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરો. મોર દેન હેપી ટુ હેલ્પ યુ વિથ પીટી ઓર નાટી પ્રિપેરેશન. થેન્ક યુ.